નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ। અત્યારે હું જેતપુરની જાણીતી કુંભાણી ગર્લ્સ સ્કૂલ ખાતે ઉપસ્થિત છું અને આજે આ શાળામાં માનવ અધિકાર હ્યુમન રાઇટ અંગેના એક વિશેષ આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પોતાના હકો અને ફરજોની અંગેની જાગૃતિ લાવવાનો છે। ચાલો જાણીએ આ સમગ્ર આડોશી પાડોશીમાં કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાબતનો તમારા અધિકારનો ભંગ થતો હોય તો જરૂર યાદ કરજો। અહીંયા તમારા પ્રિન્સિપાલશ્રી ભાઈ કમલેશભાઈ કે જેને બધાને જાણ કરજો અને કોઈ પણ બાબતમાં કોઈ પણ જરૂરિયાત ઉત્પન્ન થાય માનવ અધિકાર પંચનો ઉપયોગ કરજો। અહીંયા એક આપણા પત્રકાર મિત્ર શ્રી રવિભાઈ નિમાવત આવેલ છે અને થોડી ઘણી પ્રશ્નો પૂરી કરશે જે તમને માનવ અધિકાર વિશે સમજાવશે। શું કહેશો આ વિષય ઉપર? તમે જે આજે આયોજન ગોઠવેલું છે ખૂબ જ સરસ ગોઠવેલું છે। આ વિષય ઉપર તમે લોકોને પણ કહી શકો છો કયા બારામાં આયોજન તમે ગોઠવેલું હતું? અમને એવું લાગ્યું કે આ કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અમે વર્ષો કાઢ્યા અને છેક અમે જીવીએ ત્યાં સુધી અમે એના ઋણી રહીએ કે એમાં પૂર્વ આચાર્ય અમારા પ્રભાબેન ગોહેલ કે જે મહિલા મંડળથી લઈને સમાજની ઘણી સેવા કરે, 3 બાળકો 3 ડૉક્ટર થયા અને ત્યાર પછી મારી નિમણૂક થઈ તો મેં પણ એમના ચીલા પર ચાલીને વધુ એમ કે જેમ બને એમ સારું સક્ષમ વાતાવરણ થાય અને સરસ મજાનું બહેનોનું જીવન ઘડતર થાય તે માટે કામગીરી કરી। નારી સુરક્ષા સાથે જોડાયેલી હતી એટલે કામ હું હેમાબેન આચાર્ય સાથે કરતી। ધીમે ધીમે મને આ ક્ષેત્ર મળ્યું એટલે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટમાં હું 20 વર્ષથી આવી છું। મેં 17 જેટલા અધિવેશનો ભર્યા છે અને આવા નાના મોટા પ્રોગ્રામ ઘણા કર્યા, પરંતુ આજની તારીખે જે મેં કર્યું છે એના માટે હું કહી દઉં કે 2010માં મારું પહેલું અધિવેશન આ શાળામાં કરેલું, જેમાં આખા ગુજરાતમાંથી હોશિયાર સારા સમજુ 5 લોકોને બોલાવીને ઇનામ વિતરણ કરેલું। આજે આ શાળાની દીકરીઓને ઇનામ વિતરણ કર્યું, નિવૃત્ત થતા શિક્ષકોને ઇનામ વિતરણ કર્યું, સહયોગ અમારા બધા લોકોએ આપ્યો અને સાથે સાથે માનવ અધિકાર શું છે, એના કયા ફાયદા છે, ક્યારે ક્યારે ભંગ થાય છે એની સાદી સમજ પણ આપી, જેથી લોકોને કાનૂન કાયદાની પકડમાં આવતા પહેલા ખોટા ખર્ચ ન થાય અને અમારા જેવાની સલાહ લે તો એમને રસ્તો મળે અને ખૂબ જરૂરી છે। બીજું, યુવા પેઢી ગેરમાર્ગે જાય છે, નાની ઉંમરમાં ઘરેથી ભાગી જાય સમજ્યા વગર અને પછી એમને એટલા દુઃખી કરે, ક્યાંક ક્યાંક એમના ઉપર સામૂહિક બળાત્કારો થાય, ક્યારેક એમને રસ્તે રઝળતી મૂકી દે, ક્યારેક એના ધર્મની અંદર મુશ્કેલીઓ થાય, એવું બધું ઘણું થાય। એટલે અમે ઈચ્છીએ કે એ લોકો આવા બધા સકંજામાં ન ફસાય, પોતાની જાત ઉપર કાબુ રાખે અને યુવાની જે છે એનો સદુપયોગ કરી અને માતા પિતાની આબરૂની સાથે રહી અને યોગ્ય રાહ ઉપર પોતાનું ઘડતર કરે, જેથી કરી કારકિર્દી પણ બને અને માનવ અધિકારનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ થાય। જય હિન્દ। હું વિજય કુમાર શેઠ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘના સૌરાષ્ટ્ર કચ્છના સંયોજક તરીકે આપની ચેનલ મારફત આમ જનતાને જણાવવા માગું છું કે આમ જનતાના મૂળભૂત પ્રશ્નો બાબતે કોઈ પણ પ્રકારની જનતાને તકલીફ હોય તો અમારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘનો સંપર્ક કરવો। અમારા જેતપુર સિટીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘના અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શહેનાઝબેન ભાભી છે। સૌરાષ્ટ્ર કચ્છના સંયોજક તરીકે હું વિજયકુમાર શેઠ જવાબદારી સંભાળું છું। મારા મોબાઈલ નંબર છે 98 252 9646। આ નંબર ઉપર સંપર્ક કરો। એ ઉપરાંત અમારા સૌરાષ્ટ્ર રાજકોટ જિલ્લાના પ્રમુખ છે કેતનભાઈ દુધાતા, અમારા લીગલ સેલના પ્રમુખ છે મુકેશભાઈ મેર અને રાજકોટ જિલ્લા સોશિયલ જસ્ટિસના પ્રમુખ છે બિપિનભાઈ ધામી છે। એ ઉપરાંત અમારા સૌરાષ્ટ્ર કચ્છના ઉપરાંત તાલુકાના જેતપુરના પદાધિકારીઓ પણ અહીંયા ગ્રુપમાં બધા આ પ્રસંગમાં સામેલ હતા અને આગળ પણ બધા સેવા માટે ઉપલબ્ધ છે। તો પહેલાં મારો સંપર્ક કરશો, પછી એક જેને જરૂર પડશે એ પ્રમાણે અમે આમ જનતાની સેવા માટે કાયમ માટે ઉપલબ્ધ છીએ। આભાર। આજે હ્યુમન રાઇટ્સ દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને તેમના હક વિશે કોઈ હેરાન કરતું હોય, કોઈ પરેશાન કરતું હોય, શું માહિતી મળે તે શહેનાઝબેન તથા તેની ટીમ દ્વારા બહુ સરસ રીતે છે આપવામાં આવી છે અને થેન્ક યુ એ માટે। આ વિષય ઉપર આપણે જે ગર્લ્સ સ્કૂલની જે વિદ્યાર્થી છે આપણે તેની જોડે પણ વાત કરીએ કે ખરેખર એને શું શીખવા મળ્યું। બેન, આ વિષય ઉપર તમે શું કહેશો? તમને શું જાણવા મળ્યું, તમને શું શીખવા મળ્યું? આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ દ્વારા અમને જાણવા મળ્યું કે અમારે જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય તો એનો સામનો કેવી રીતે કરવો, એમનો સંપર્ક કેવી રીતે કરવો,
જીવનમાં કેમ આગળ વધવું એ વિશે તેઓએ અમને માર્ગદર્શન આપ્યું. હું કોમર્સની 12A ની વિદ્યાર્થીની છું. આજે અમારી શાળામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન આવ્યા હતા. એણે કાર્યક્રમ ગોઠવ્યું હતું. એણે ખૂબ જ સરસ રીતે અમને શીખવાડ્યું કે અમારા હક શું છે, અમારે એ હક માટે જો અમારો કોઈ હકનો ભંગ કરતો હોય તો એની સામે કેવી રીતે લડવું, કેવી રીતે શું કરવું, કાંઈક પ્રોબ્લેમ હોય તો એ લોકોનો સંપર્ક કરવો, એ કેવી રીતે મદદ કરશે વગેરે વગેરે બધી જાણકારી ખૂબ સરસ રીતે આપી. હું આ સ્કૂલની 11A ની વિદ્યાર્થીની છું. અમારા સંગઠન દ્વારા અમને એ શીખવા મળ્યું છે કે કઈ રીતે આગળ જતાં આપને શું પ્રોબ્લેમ આવી રહી છે તેનાથી સંપર્ક કરવા માટે સતત સેવા મંડળનો ઉપયોગ કરવો છે. તેની કંઈ ચાર્જ હોતા નથી અને જે પ્રમાણે આગળ વધવાનું છે તે પ્રમાણે કઈ રીતે આગળ વધવું અને તેના વિશે જણાવવામાં આવ્યું છે. તેના બદલ હું સહભાગી છું. હું કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ મ્યુનિસિપલમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. મને આ સંસ્થા દ્વારા શીખવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તે બધાનો હલ નીકળી શકે છે અને આમાં બધું ફ્રી સેવા દ્વારા આપણને શીખવા મળે છે અને આમાં ઘણું શીખવા મળ્યું અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનો બધું હલ નીકળી શકે છે. આજનું આ જે માર્ગદર્શન છે એ આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ એસોસિએશન, જે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશન છે એના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સંગઠન છે એ વિદ્યાર્થીઓને માહિતી આપી કે ભાઈ કેવી રીતે તમારે કોઈ પણ જાતની કોઈ સામાજિક હોય કે કંઈ મુશ્કેલી હોય તો એનું માર્ગદર્શન છે એ વિદ્યાર્થીઓને મળી રહે, એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માનવ અધિકાર પંચ દ્વારા અમારી શાળામાં ધોરણ 9 થી 12માં પ્રથમ નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આવ્યો એને પ્રોત્સાહિત કર્યા છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. તેમજ નિવૃત્ત થતા શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરેલ છે અને એ કારણ કે અત્યારના સમાજ માટે કોઈ પણ બહેનો દીકરીઓ માટે ઉપયોગી માહિતી છે, એટલા માટે માહિતી આપવી જરૂરી છે. બીજો પ્રશ્ન, આ કાર્યક્રમમાં દીકરીઓ માટે કઈ પ્રવૃત્તિઓ કે વળગતાઓ આયોજન માટે કરવામાં આવ્યું કઈ છે? તમે કઈ બોલી શકો તમારે. આજે જેતપુર શહેરમાં આવેલી જૂની અને જાણીતી સ્કૂલ ગર્લ્સ સ્કૂલમાં એક માનવ અધિકાર પંચ દ્વારા માનવ અધિકાર વિશેની માહિતી તથા તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં માનવ અધિકાર વિશે દરેક માહિતી આપવામાં આવી.